કેટલાક લોકો બોલે છે ભણતવ્યમ તો બી મર્તવ્યમ, નહીં ભણતવ્યમ તો બી મર્તવ્યમ, તો કાયકુ માથા કુટુંબ કર્તવ્યમ. ભણવાના તોય મરવાના, નહીં ભણવાના તોય મરવાના, તો માથાકૂટ શા માટે કરવી? આવું નથી. ભણવાનું છે, સારી રીતે ભણવાનું છે. કેટલાક શું કહે છે પણ મારે મગજ જેવું નથી, મારે મગજ બહુ ચાલતું નથી. કેટલાક પરીક્ષામાં બેઠા હોય તો અઢી કલાક સુધી આમાં જ ખખડાવતા હોય. બોર્નવિટાની બોટલમાં જેમ બોર્નવિટા ચોટી ગયું હોય ને, હેંગ થઈ જાય છે અમુકના મગજ, આમ એવું એને લાગે છે. ટોની સુઝાન નામની એક વ્યક્તિ છે, એને એક પુસ્તક લખ્યું છે મેકિંગ ધ મોસ્ટ ઓફ યોર માઇન્ડ. એમાં લખે છે મગજની કેટલી કેપેસિટી છે, કેટલી શક્તિ છે. 2 લાખ માઇલનું વાયરિંગ, 2 લાખ માઇલનું વાયરિંગ બ્રેઇનની અંદર છે. શરીરની મેક્સિમમ ઉર્જા આપણું બ્રેઇન વાપરે છે. 1 સેકન્ડની અંદર 7098 પાના યાદ રાખી શકે મગજ. બ્રેઇનની કેપેસિટી કેટલી છે? 1 સેકન્ડમાં 7098 પેજીસ યાદ રહે. આપણને ચાલુ પરીક્ષામાં આગળની બેન્ચ વાળાનું થોડું વાંચીએ ને તો યાદ નથી રહેતું. પૂછવું પડે કે થોડોક સાઈડમાં બેસ, હરખું દેખાતું નથી. એની વચ્ચે બ્રેઇનની આ કેપેસિટી છે 1 સેકન્ડની અંદર 498 કિલોમીટર. બ્રેઇનને સંદેશા વ્યવહારની સ્પીડ આ છે. 1 સેકન્ડમાં આટલી કઈ ટ્રેન છે, આટલું કયું પ્લેન છે, આટલી સ્પીડ વાળું. તમે કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરો ને ત્યાંથી જે સંદેશો મગજમાં પહોંચે છે એની સ્પીડ 498 કિલોમીટર પર સેકન્ડ છે. આવી કઈ ગાડી છે? તમે કોઈ દિવસ ગરમ તપેલીનો સ્પર્શ કરજો અને બ્રેઇનમાં સંદેશો જે પહોંચે આટલી સ્પીડમાં પહોંચે. બ્રેઇનમાંથી અંદરથી જવાબ આપે કે મૂકી દે, મૂકી દે. કેટલી સ્પીડમાં ટાંકણી અડી જાય, પીન અડી જાય, આપણને કંઈ પણ કેટલી સ્પીડમાં બ્રેઇન સંદેશો આપી દે છે. વસ્તુથી બ્રેઇન સુધી સંદેશ ગયો, બ્રેઇને રિઝલ્ટ આપી દીધું કે થ્રો ઇટ અવે. કોઈ દિવસ ગરમ તપેલી પકડ્યા પછી બ્રેઇનમાંથી એવો જવાબ આપ્યો કે સોરી इस रूट की सभी लाइनें व्यस्त है, कृपया जारी रहिए. एंगेज टोन आयो क्યારે? એક બાજુ ગરમ તપેલી પકડજો, બીજી બાજુ ઠંડી વસ્તુ પકડજો. સાઇમલ્ટેનિયસલી બ્રેઇન કેન આન્સર. મગજ આન્સર આપી શકે છે. ઇટ ઇઝ ધ બ્રેઇન. અને આપણા બધા પાસે છે. કોઈએ એક પણ દિવસ બોલવું નહીં કે મારી પાસે મગજ ઓછું છે, નાનું છે, કામ નથી કરતું. અરે 3 મગજ છે. મિડ બ્રેઇનનો ટેસ્ટ શરૂ થયો છે અને છોકરાઓ આંખે પાટા બાંધીને વાંચી શકે, આંખે પાટા બાંધીને નૃત્ય કરી શકે. શું બ્રેઇનની કેપેસિટી છે! કલર ઓળખી શકે આંખે પાટા બાંધીને. અત્યાર સુધી આપણે એમ માનતા હતા નાનું મગજ ને મોટું મગજ. નાનું મગજ પરણ્યા પહેલા કામ લાગે, જો કે પરણ્યા પછી તો મગજ કામ કરવાનું નથી હોતું. પણ મિડ બ્રેઇન, એની શક્તિ, એની કેપેસિટી આઈન્સ્ટાઈન પાસે જે બ્રેઇન હતું ને એ જ બ્રેઇન અહીંયા બેઠેલા બધા પાસે છે. આઈન્સ્ટાઈન મરી ગયા અને બ્રેઇનને ફોર્માલ્ડિહાઇડમાં કે રાખીને ટેસ્ટિંગ કર્યું. આઈન્સ્ટાઈને એના બ્રેઇનનો માંડ 20-25% ભાગ કદાચ વાપર્યો હશે એવું કે છે. બ્રેઇનની આ કેપેસિટી આઈન્સ્ટાઈને જો 20-25% ભાગ વાપર્યો હોય તો આપણે તો કેટલાને જ પેકિંગ ખોલવાનું બાકી હશે, કિડનીથી કામ ચલાવતા હશે. આટલું બ્રેઇન છે, આટલી એની કેપેસિટી છે ગજબની. તો કોઈ દિવસ નેગેટિવ વાત ક્યારે કરવી નહીં કે મારાથી આ ન થાય. એટલે આજે આપ બધા ભેગા થયો છે એમાં સ્ટડી માટે જે મારે વાતચીત કરવી છે પેશનની, એમાં 5 વસ્તુની વાત કરવા માંગુ છું. ફર્સ્ટ થિંગ, પેશન. પેશન એટલે ધગશ, કંઈક કરવાની વૃત્તિ. બિલ ગેટ્સને ઓળખો છો બધા? શું થાય તમારે? તમને મજાક જેવું લાગશે, બિલ ગેટ્સ સિએટલનો છે. એની સાથે નાવા નીચોવાનો સંબંધ નથી, છતાં પણ એક અવાજે હા નીકળે છે ને. મિત્રો, જીવનમાં કંઈક એવા બનજો ને કે અમેરિકામાં પ્રશ્ન પૂછાય ને તમારા નામનો તો એ લોકો હા બોલે. એવું કંઈક કરી બતાવજો. અમરેલીમાં તમારે ઘરનું પૂછે ના કે અમને ખબર નથી અમારી બાજુમાં આવું કોઈ રહેતું હોય. આપણને અમરેલીમાં કોઈ ઓળખે નહીં. અને બિલ ગેટ્સ રહે સિએટલમાં અને અમરેલીમાં હા શબ્દ નીકળે. આવી કઈક પર્સનાલિટી બનવું.
2014 અમે લોકો સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. ત્યાં એક કાર્યક્રમ હતો યુકે યુરોપમાં. સ્વિટ્ઝરલેન્ડની અંદર બિલ ગેટ્સનું લેક્ચર હતું. વિશ્વના 158 દેશના નાણામંત્રી ભેગા થયા હતા, સરપંચોની, તલાટીઓ, કોર્પોરેટરોની એવા નહીં. 158 દેશના નાણામંત્રી. એમાં બિલ ગેટ્સનું લેક્ચર હતું, અ બિઝનેસ એટ ધ સ્પીડ ઓફ લાઇટ. બિઝનેસ કઈ સ્પીડે કરવાનો? લાઇટની સ્પીડે બિઝનેસ કરવાનો. બિલ ગેટ્સ દર કલાકે 4 કરોડ કમાય છે. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં અનેક વખત એનો પ્રથમ નંબર આવ્યો છે. દર કલાકે 4 કરોડ. એ રાત્રે 6 કલાક સુઈ જાય, સવારે ઉઠે, કાંઈ જ ન કરે. 24 કરોડ રેડી હોય, આપણે સવારે ઉઠીએ ચાનું ઠેકાણું ના હોય. પણ બિલ ગેટ્સ આગળ કઈ રીતે વધ્યા એ સમજાવે છે. એની અંદર પેશન, એ જણાવે છે એની સફળતાનું રહસ્ય, અ ડિટરમાઇન્ડ પર્સનાલિટી. એટલે અહીંયા બેઠેલા તમામ છાત્રો, તમામ શિક્ષકો, તમામ માનવ માત્ર માટે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવું હશે, જમીનમાં પાણી હોય પણ જ્યાં સુધી કૂવો ન કરો, બોર ન કરો, પાઇપલાઇન ન નાખો, ઇલેક્ટ્રિસિટી ના આપો, સ્વિચ ઓન ન કરો, ત્યાં સુધી કોઈ પાણી નીચેથી બહાર નથી આવતા. અંદર પાણી ભરેલું જ છે, બહાર નહીં આવે એમને એની જાતે. નક્કી કર્યા વગર, નિશ્ચય કર્યા વગર, ડિટરમાઇન પર્સનાલિટી બન્યા વગર જેટલા કઈ આગળ વધ્યા છે એના સંકલ્પથી આગળ વધ્યા છે. સંકલ્પનું બળ હતું, પેશન. યાદ રાખજો, ફર્સ્ટ પી છે પેશનનો. ધગશ. પેશન એટલે ધગશ, તીવ્ર ઈચ્છા, કંઈક કરી બતાવવું છે. ગાંધીજીને ઓળખો છો ને બધા? ગાંધીજીને ભારતના લોકો શું કહે છે? બાપુ, રાષ્ટ્રપિતા. તમારા પિતાને કેટલા લોકો પિતા કે? તમે, તમારી બેન, તમારા ભાઈ, આજુબાજુવાળા તમારા બાપુજીને કે બાપુજી. તમે 1-2 જણા પિતા કહો. અને જો ખરેખર તમારા પિતાજી પિતા હોય તો આખી સોસાયટી પિતા કે ચલો બાપો પીતો છે. ગાંધીજી કોઈ દિવસ પિતા નહોતા, તો એ આખા રાષ્ટ્રના પિતા થઈ ગયા. ગાંધીજીના ફોટા ક્યાં છપાય છે? નોટમાં. શેની? ક્લાસ વર્કની, હોમવર્કની, કરન્સીમાં. નવી નોટમાં આવી ગયા ગાંધીજી. બોલો બાપુ, બધે ગોઠવાઈ જાય છે. નવી નોટમાં આવી ગયા. તે સલમાન કેમ ન આવ્યો? ઇરફાન કેમ ના આવ્યા? ગાંધીજીના કપડા બહુ સારા હતા, સ્કિન ટાઈટ પહેરતા હતા. ગાંધીજી ગ્વાલિયર એક્ઝામ શૂટિંગ સટિંગ ના પહેરતા હતા, ક્રોકોડાઇલ ના બેલ્ટ પહેરતા હતા, રિબન ના ગ્લાસ પહેરતા હતા. ગાંધીજી શું પહેરતા હતા? ગાંધીજીના માથા પર હેરસ્ટાઇલ સરસ હતી. ગાંધીજી છે ને રોજ બોર્નવિટા પીતા હતા, બૂસ્ટ. બૂસ્ટ ઇઝ ધ સિક્રેટ ઓફ માય એનર્જી. મોટા ભાગની મમ્મીઓને એમ હોય છે કે છોકરાને બૂસ્ટ પીવડાવો, બોર્નવિટા પીવડાવો, તાકાત આવે. હવે જા બૂસ્ટ વાળી. હવે આ બૂસ્ટ પીપીને બોર્નવિટા પીને બાથરૂમમાં જઈને ગરોળી જોઈને પાછા આવી જાય છે. એક ખાલી વંદો જોવે ને એમાં તો એના હાજા ગગડી જાય. ગાંધીજી બકરાનું દૂધ પીતા હતા, 2 કે 3 ફેટનું. છતાં ગાંધીજીની તાકાત ક્યાંથી આવી? અમદાવાદમાં ઇન્કમ ટેક્સના સ્ટેચ્યુ પાસે, ત્યાં ઇન્કમ ટેક્સ પાસે ગાંધીજીનું સ્ટેચ્યુ છે. મિત્રોને વિનંતી કે જે ડાયા લોકો હોય એ લોકો સાંભળે, પછી આનંદ પણ કરે. પછી જે મૂર્ખ હોય, શાસ્ત્રોમાં એવું લખ્યું છે, મૂર્ખ હોય કારણ સિવાય વાતો કરે, વચ્ચે વચ્ચે શોરબકોર પણ કરે. પણ અહીંયા તો લગભગ બધા જ ડાયા છે. ગાંધીજી, એની સંકલ્પ શક્તિ, સ્ટેચ્યુ એનું મૂકવામાં આવ્યું છે ત્યાં, અને લખ્યું છે કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વિના પાછો નહીં ફરવું. અને આપણે પૂછીએ કેટલા ટકા આવશે, કે જોઈએ તપાસનાર પર આધાર. એક્ઝામ પૂરી થઈને તમારા મુખમાંથી શબ્દ કેમ આવો નીકળે છે કે તપાસનારા પર આધાર? તો તપાસનારો શેના આધારે તપાસને? પેપરના આધારે. અને પેપરનો આધાર શેના પર? લખનારા પર. આફ્ટર ઓલ આપણા હાથમાં છે, છતાં પણ આપણે એ સ્વીકાર નથી કરી શકતા.
સંકલ્પ અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, સંકલ્પ મોટા કરજો, મોટા ગજાના સંકલ્પ કરવા, અને સંકલ્પ કરવા જ કે કંઈક કરી બતાવવું છે. શહીદ ભગતસિંહ નાના હતા, ખેતરમાં ખાડો કરે, ખાડો કર્યા પછી બંદૂક નાખતા હતા, 303 રાइफल. એના દાદા અર્જુનસિંહે પૂછ્યું કે બેटे क्या कर रहे हो? देखते नहीं दद्दू, બંદૂક કે બીજ બોરે. પછી શું થશે? બંદૂકનું ઝાડ થશે, પછી ડાળીઓ પર હજારો બંદૂકો આવશે, પછી મારા એક એક ભારતવાસી મિત્રોને આપીશ, અંગ્રેજોને આ દેશમાંથી તગડી મૂકશું. એટ ધ એજ ઓફ 7 years, 7 વર્ષની ઉંમરે શહીદ ભગતસિંહ બંદૂકની ખેતી કરવાનો સંકલ્પ કરે. આ એની નિષ્ઠા હતી, આ એની સંકલ્પ શક્તિ હતી. અને જો તમારો પેશન હશે તો કોઈ દિવસ બોલતા નહીં કે શરીર ખરાબ છે, માથું દુખે છે, પેટમાં દુખે છે. અહીંયા હોસ્ટેલમાં જેટલા રહેતા હોય ને, ભણવાની દાનત ના હોય ને, એટલે પેટ બહુ દુખે, અને પેટનો દુખાવો એવો છે ને કોઈ દિવસ પકડાતો જ નથી સોનોગ્રાફીમાં. ન તો સીટી સ્કેનમાં આવે, ને તો MRIમાં આવે. એના મનમાં હોય પેટનો દુખાવો, સહેજ પેટમાં દુખે. અને હમણાં થોડાક સમય પહેલા સ્ટીફન હોકિંગ મૃત્યુ પામી ગયા, ફોટા જોયા? સ્ટીફન હોકિંગ, એના મગજ સિવાયનું શરીરમાં કશું નહોતું હલતું, ખાલી મગજ જ હલતું હતું, અને આખી દુનિયાને હલાવ્યા. એડિસનની થિયરી આઈન્સ્ટાઈને ખોટી પાડી, આઈન્સ્ટાઈનની થિયરી સ્ટીફન હોકિંગે કેટલી ખોટી પાડી. ટાઈમ ટ્રાવેલ, આ થિયરમ જેણે આપી છે, એ માણસ આટલો ડિસેબલ માણસ, અને વિશ્વની કેમ્બ્રિજ, ઓક્સફર્ડ, હાર્વર્ડની અંદર લેક્ચર આપવા માટે જાય તો નાની મોટી શરદી થાય ફરિયાદો ના કરો. સહેજ માથું દુખદ નહીં ભણી શકાય, થોડી ઘણી શારીરિક તકલીફો થઈ ગઈ, ગાલ ઉપર થોડા ખીલ ત્યાં નહીં ભણાય. અરે ખીલને મારને બાજુ પર, શું ન ભણી શકાય? સહેજ પગે નાની મોટી તકલીફો થઈ ગઈ. દુનિયામાં જેટલા આગળ વધ્યા છે ને તકલીફોની ફરિયાદો નથી કરી, એ સંકલ્પ લઈને આગળ વધ્યા છે, સંકલ્પ નિષ્ઠા સાથે આગળ વધેલા છે. તો પહેલી વસ્તુ છે પેશન. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો તો દિલ્હીમાં અક્ષરધામ કરવું છે. યમુનાજીના તટ ઉપર એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો પેશન હતો, સંકલ્પ હતો. 1968ની સાલથી જમીનનો પ્રયત્ન શરૂ કર્યો તો 2000ની સાલ સુધી પ્રયત્ન ચાલુ રહ્યા. કેટલાક બોલ્યા કે સ્વામી જમીન નહીં મળે, સ્વામી કે પ્રયત્ન ચાલુ રાખીએ. સંકલ્પ છે, યોગી બાપા બોલ્યા છે. અને 32 વર્ષ પછી ત્યાં 100 એકર જમીન પર યમુનાના તટ ઉપર અક્ષરધામ બનાવ્યું છે. આ પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ છે, પેશન છે. થઈને રે સંકલ્પ કરો તો ભગવાનની શક્તિ ભળશે. વર્ષો પહેલા પ્રમુખ સ્વામીજી બોલ્યા હતા કે અબુધાબીની અંદર મંદિર થશે, અને કરવું છે ત્યાં. અરે મુસલમાનના દેશની અંદર, આરબ કન્ટ્રીઝમાં, જ્યાં ભગવા કપડાને એલાવ ન કરે, જ્યાં રામકૃષ્ણની ધૂન તમે બોલી ના શકો, એવા દેશની અંદર હમણાં થોડાક દિવસ પહેલા અબુધાબીના શેખે 14 એકર જમીન BAPS સંસ્થાને ડોનેશનમાં આપી હિન્દુ મંદિર બનાવવા માટે. અને એ દેશની ભૂમિ ઉપર સંકલ્પને કારણે આ કામ થશે. તો પહેલી અહીંયા બેઠેલા તમામ છાત્રોને મારી વિનંતી છે, શક્ય હોય તો ક્યાંક લખીને રાખો, શક્ય હોય તો મનમાં રાખો. રોજ પોતાના લક્ષ્ય સામે, ગોલ સામે નજર કરો. એક સામાન્ય ગરીબ પરિવારનો છોકરો, એક માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ બને. શું નામ એનું? અબ્દુલ કલામ. એક માછીમારનો છોકરો રાષ્ટ્રપતિ બને. જેની બહેને બંગડીઓ વેચી અને પોતાના ભાઈને ભણાયો હોય એ એરોનોટિકલ એન્જિનિયર બને. એક માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ બને. અને આપણા ત્યાં અમરેલીમાં કેટલાક 30 વર્ષે પતિ નથી થઈ શકતા, રોજ જાહેરાત આપ્યા કરે. ભાઈ તો કેજો, શું તમે ઘણા કે ઉંમર લાયક બહુ થઈ ગયા પછી ગોઠવાતું નથી? ઉંમર લાયક થયા, લાયક બિલકુલ નથી થયા. ઉંમર તો એની જાતે વધ્યા કરે, લાયક થવા માટે બહુ જ એક્સરસાઇઝ કરવી પડે છે, બહુ જ પ્રયત્ન કરવો પડે છે. તો પહેલી વસ્તુ છે પેશન. સેકન્ડ થિંગ છે પ્રેક્ટિસ, સખત પ્રેક્ટિસ. અહીંયા તબલા મૂકી દેવામાં આવે ને, અહીંયા બેઠેલા બધાને કહેવામાં વગાડો તો વાગે ને. શું વાગે? તબલા વાગે. કયો તાલ વાગે? હાર્મોનિયમ મૂક્યું હોય અને પેલું ઓર્ગન મૂક્યું હોય. ઘણા અહીંયા તબલા વાગતા તો બેઠા બેઠા ટીચર પર આમ કરે. ટીચર પર તો એમ કરાય, બેન્ચ ઉપર નહીં ઘણા વગાડતા હોય છે. જાકીર હુસેન તાજની જાહેરાતમાં આવતા આમ તાજ કામ, વાહ તાજ. અહીંયા બેઠેલા માથું હલાવે. કોક તાર અડી જોજો તબલાનો અવાજ કેવો આવે છે.
હાર્મોનિયમની સ્વીચ નડી જોજો, ઓર્ગન નડી જોજો, શું અવાજ આવે છે. બેન્જો વગાડી જોજો. વિધાઉટ પ્રેક્ટિસ યુ કાન્ટ પ્લે. દુનિયામાં જેટલા માણસો સફળ થયા છે, સખત પ્રેક્ટિસ. સચિનને ઓળખો છો બધા? સચિન વચ્ચે એરટેલની એક જાહેરાત આપતા હતા, હોર્ડિંગ્સ પર એનો ફોટો હતો. એરટેલ કંપની એની સાથે ટાઈપ કર્યું. સચિને મફલર લગાવવાનું હતું, અહીંયા ગળા પર મફલર, અને પકડીને એક ફોટો આપવાનો. વિધિન ફ્યુ સેકન્ડ એ તો ક્લોઝઅપ લેવાઈ ગયો. સચિનનો ફોટો એરટેલ કંપનીએ 1-2 વર્ષ માટે વાપર્યો. એના સચિનને 32 કરોડ રૂપિયા ચૂકવ્યા. તમે અમરેલીના મેઇન રોડ પર મફલર લગાવીને ઉભા રહેજો સવારથી સાંજ સુધી. કેટલા મળે? વાડકો રાખો કંઈક મળે. કેમ? સચિનને મફલર ખાલી લગાવવાનો એક ફોટો આપે ને આટલી પ્રસિદ્ધિ પ્રાપ્ત થાય છે? પ્રેક્ટિસ. અમદાવાદની અંદર મેચ હતી મોટેરા સ્ટેડિયમમાં. આગલા દિવસે અજય ઉમટ ઇન્ટરવ્યુ લેવા માટે ગયા. રાત્રે 11-11:30 વાગે સચિન, ટ્રાઇડન્ટ હોટલ છે 5 સ્ટાર, એની અંદર 2 રૂમોની વચ્ચે જે પેસેજ આવે એની અંદર બેટ અને બોલ લઈને એકલા બેટ સાથે બોલ અથડાવે, દિવાલે અથડાઈ પાછો રિબાઉન્સ થઈ પાછો આવે ને જાતે રમે. અજય ઉમટ કે સર એટ ધીસ મિડનાઇટ વોટ આર યુ ડુઇંગ? જસ્ટ ડુઇંગ માય નેટ પ્રેક્ટિસ. તમારે પણ કરવી પડે. કે મેચની અંદર તમે મારો ચોગ્ગો કે છગ્ગો જુઓ છો એ તો 1000મો શોટ હોય છે. 999 હું પહેલા રમી ચૂક્યો હોય છું નેટ પ્રેક્ટિસમાં. આ લેવલ પર પ્રેક્ટિસ કરે છે. અને ઘણા સોસાયટીમાં સાયકલનું ટાયર મૂકી અને લુગડા ધોવાનો એક ધોકો લઈ આવે અને સામે વાળો પેલો બોલ નાખીને કે 2 ટપ્પી તો ઓછામાં ઓછી પાડજે, અને એમાંય પાછો કટ્ટે રન જાય. એમ પાછો બોલર આવે સચિન, ચા જ આવે સચિન વાળી. એમ સચિન થવાતા હશે. યુ હેવ ટુ પે ધ પ્રાઇસ ફોર ધ પ્રેસિયસ થિંગ. કિંમત ચૂકવવી પડે છે. તો સખત પ્રેક્ટિસ. દુનિયાના જેટલા કઈ માણસો આગળ વધ્યા છે એ હાર્ડ વર્કથી આગળ વધ્યા છે. સિદ્ધિ તેને જઈ વરે જે સ્વિમિંગ પુલમાં નાય, વોટર પાર્કમાં નાય, જાકુઝીમાં નાય, સોના બાથમાં નાય. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. સખત પુરુષાર્થ કરે છે એ આ સુધી પહોંચી શકે છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, કદાચ કોઈને ફૂટબોલ ગમતું હોય ને આવડતું હોય તો, કયા લેવલનો ખેલાડી છે? વર્ષે $60 મિલિયન કમાય છે. $60 મિલિયન. એક વર્ષે 3 અબજ 88 કરોડ 92 લાખ કમાય છે. 3 અબજ 88 કરોડ 92 લાખ. દર મહિને 32 કરોડ 41 લાખ કમાય છે ખાલી ફૂટબોલમાંથી, પ્રેક્ટિસને આધારે. અને કેટલાય આપણા બેકાર રખડે છે. પ્રેક્ટિસ, સખત પ્રેક્ટિસ એટલે આ લેવલ સુધી પહોંચી શકે છે. તો અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, હાર્ડ વર્ક. કોઈક વર્ક હાથમાં લઈએ પછી ને મૂકવું જ નહીં કોઈ પણ સંજોગોમાં. એના માટે કિંમત ચૂકવવી પડે છે. આજે પ્રમુખ સ્વામી મહારાજનો ઉલ્લેખ કર્યો, મંદિરો બનાવ્યા. આખા વિશ્વમાં 1300 મંદિરો છે. અમારા જેવા 1100 સાધુ છે. પણ રોજના 16 થી 18 કલાક સખત મહેનત કરતા. 7 લાખ પત્રો એમણે લખ્યા છે, વાંચ્યા છે. 2.5 લાખ ઘરમાં ગયા છે. 18,000 ગામમાં ગયા છે. એનું આ રિઝલ્ટ છે. તો બધાને મારી વિનંતી છે, રાતોરાત કરોડપતિ થવાના ખોટા સંકલ્પ ના કરવા. પુરુષાર્થ વગર કોઈ કાયમી સિદ્ધિ કોઈને પ્રાપ્ત થઈ નથી, થવાની નથી. તો સેકન્ડ છે પ્રેક્ટિસ. થર્ડ થિંગ છે પરફેક્શન. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? રાષ્ટ્રીય પ્રાણી વાઘ. રાષ્ટ્રીય ચિહ્ન શું છે? મુદ્રા છે ને, 4 વાઘ વાળી કે સિંહ વાળી. અશોક સ્તંભ છે. રાષ્ટ્રીય રોગ કયો છે ખ્યાલ છે? કેન્સર, એઇડ્સ. આ રોગ નથી. ભારતનો રાષ્ટ્રીય રોગ કોઈ હોય ને તો આળસ. ચાલશે, ચાલે. અહીંયા આવતા પહેલા ચપ્પલ ક્યાંક મૂકવા ગયા હોય ને થોડુંક આગુ પાછું મૂકને, ચાલે. પાનની પિચકારી ગમે ત્યાં મારે ચાલે. હવે લખવામાં જેમ તેમ લખો, ચાલે. હવે બોલવામાં જેમ તેમ બોલો, ચાલે. હવે ભારત જે કઈ પાછળ રહ્યો છે ને એનું કારણ ચાલશે ની વૃત્તિ છે. શા માટે પરફેક્શન વાળા ન બની શકીએ? આપણી કોઈ પણ વસ્તુ, આપણી કોઈ પણ ક્રિયા, મેરીનર યાન ઉપર છોડવામાં આવ્યું, સેટેલાઇટ છોડવામાં, સ્પેસ શટલ, એક ખાલી માઇનસની સાઇન ન લખાઈ અને કરોડો પાઉન્ડનું નુકસાન ગયું છે. ન ચાલે. કમ્પ્યુટરમાં જે પ્રોગ્રામિંગ જાણતા હોય ને ખબર હશે, એક સાઇન ખોટી ના ચાલે. જેટલાને આગળ વધવું છે ન ચાલે.
તમારે જેમ તેમ ગમે તે કપડાં પહેરી અને તમે ગિરનાર પર કદાચ ચડી શકો, પણ એવરેસ્ટ ચડવું હોય તો એક તો બરમુડો પહેરીને જવું. બરમુડો પહેરીને એવરેસ્ટ ના જવાય. એનું પરફેક્શન છે, એના રૂલ્સ છે. તો આજે આપણે સંકલ્પબદ્ધ એ થવાનું છે, સ્ટડીની અંદર જો આગળ વધવું હોય તો એના માટે પરફેક્શન છે. હું જે લખું તે સાચું. સ્વામી રામતીર્થ પેપર આપવા માટે બેસતા અને પેપરની અંદર 15 પ્રશ્ન હતા અને લખેલું હતું એટેમ્પ્ટ એની 9. કોઈ પણ 9 લખો ચાલશે. આને 15 સાચા લખ્યા અને પછી નીચે શું લખ્યું? ચેક એની 9. કોઈ પણ 9 ચેક કરવાની છૂટ છે. અને ઘણા લોકો તો 15 મિનિટ સુધી પેપર ફેરવ કરે, ઓછામાં ઓછું હું લખે ચાલે. આ આપણી વૃત્તિ છે. પરફેક્શન સાથે જે કંઈ કરવું છે એ ઉત્તમ કામ કરવું છે. હું જે કરું એકાગ્ર થઈને કરું.